3 નીચે આપેલ પૂર્ણાંકો ના અવિભાજ્ય અવયવની રીતથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. પહેલી રકમ 26 અને 91, બીજી રકમ 510 અને 92. શું કરવાનું છે બેટા? પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતથી આપણે ગુસા અને લસા શોધીએ છીએ. રાજવી જરૂર લાગે તે લાઈટ કરું તો પડદો ખોલ. ના, પડદો ના ખોલીશ, લાઈટ જ. અવિભાજ્ય અવયવ તો આપણે કરીએ જ છીએ, પણ એમાં હવે આપણે શું કરવાનું? આ રીત વાપરવાની છે. સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાંક. આ વસ્તુ થવું થાય તો દાખલો સાચો, નહીં તો ખોટો. શરૂઆત કરીએ. છવ્વીસ ના અવિભાજ્ય અવયવ 2 વડે ભાગ ચાલે. 13 દુ 26, 13 એકા 13, 91, 13 સીતા 91, 13 એકા 13. અવયવ 26 2 ગુણ્યા 13, 91 7 ગુણ્યા 13. કઈ સંખ્યા બંનેમાં સરખી છે જેને ગુસા તરીકે લેવાય? 13. તો મારો ગુસા બરાબર 13. લસા બાકી બધી જ બચેલી રકમો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, 7 દુ 14, 14 ગુણ્યા 13 ગુણાકાર કરીએ. 2 આંકડાની શૂન્ય, 4 એકા 4, 1 એકા 1, 4 કરી 12 નો બગડો વધી 1, 3 એકા 3 ને 4, 182. હજુ શું કરવાનું છે? મારે ચકાસવાનું છે. રકમમાં આપણને કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચકાસો. તો હવે આપણે ચકાસીશું. હવે આપણે લઈશું ડાબી બાજુ પછી જમણી બાજુ. ડાબી બાજુ શું છે? ગુસા ગુણ્યા લસા. ગુસા
ગુણ્યા લસા. ગુસાનો જવાબ હતો મારો 13, લસાનો જવાબ હતો 182. 13 ગુણ્યા 182 ગુણાકાર કરીએ. બે આંકડાની શૂન, 2 એકા 2, 8 એકા 8, 1 એકા 1. 3 દુ 6, 8 તરી 24 નો ચોગડો વધી પડી 2, 3 એકા 3 ને 2 5. 4 વત્તા 2 6, 8 વત્તા 5 13, 1 વત્તા 1 2. એટલે મારો જવાબ આવ્યો 2366. હવે લઈશું બેટા ડાબી બાજુ. હવે જમણી બાજુ. શું છે જમણી બાજુ? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. પૂર્ણાંકો રકમ કઈ આપી હતી? 26 ગુણ્યા 91. કરો ગુણાકાર. બે આંકડાની શૂન, 9 છંગ 54 નો ચોગડો વધી 5, 9 દુ 18, 18 વત્તા 5 બરાબર 6 એકા 6, 2 એકા 2. આયો સરખો જવાબ બરાબર. તો લખીશું બંને જવાબ સરખા થઈ ગયા એટલે આપણે લખીશું માટે ડાબા બરાબર જવાબ. અહીંયા આપણો દાખલો ને ગણતરી પૂરી. 2 થી 3 માર્ક નો દાખલો આવે, વધારે માર્ક નો નહીં બેટા. લખી લો. પછી